जय श्री कृष्ण मित्रों, आज मारी पास एक मिंद्रा कंपनी इन्वर्टर आई गयु है। અને આ મિંદ્રા કંપનીનું ઇન્વર્ટર તમે અત્યારે જોઈ શકો છો કે ફોલ્ટી કન્ડિશનમાં છે અને એને ચેક કરવા માટે મેં અહીંયા જે આપણી પાસે એક ઇન્વર્ટર 3 કિલોવોટનું હતું તેમાંથી વાયર લંબાવીને આપણે ચાલુ કર્યું, પણ તે ચાલુ થતું નથી। એટલે આપણે અત્યારે જે મિંદ્રા કંપનીનું ઇન્વર્ટર છે તે અત્યારે એલએનકીની મદદથી ખોલીએ છીએ અને અંદર જોઈએ કે શું પ્રોબ્લેમ છે। હવે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે 4 સ્ક્રૂ પહેલાં એલએનકીની મદદથી ખોલી લીધા છે। હવે આ ઉપરનું જે ઢાંકણું છે તે ડિસ્પ્લેનો વાયર હોય છે, તે ડિસ્પ્લેનો વાયર આપણે કાઢી લઈ, કેમ કે ડિસ્પ્લેનો વાયરની આપણે કંઈ જરૂર છે નહીં। એટલે સૌથી પહેલાં તો આ ઉપર જે ડિસ્પ્લેનો વાયર છે તે ડિસ્પ્લેનો વાયર નીચેથી કાઢી લઈએ એટલે ઢાંકણું અલગ થઈ જાય। અને ત્યાર પછી આપણે આ જે ઉપર આમાં ઇન્વર્ટરમાં 2 બોર્ડ આવે છે, એક કેપેસિટરવાળું અને એક ટ્રાન્સફોર્મરવાળું। અને જે અત્યારે બગડી ગયું છે એ અહીંયા જે આઈજીબીટી છે તે આઈજીબીટીવાળું આપણે બોર્ડ બગડી ગયું છે, એટલે અત્યારે હું છે ને તે આઈજીબીટીવાળું બોર્ડ બદલાવું છું। અને આઈજીબીટીવાળું બોર્ડ આ જે તમે અત્યારે જોવો છો કે આ ઉપરથી ડિસમિસથી સ્ક્રૂડ્રાઈવરથી ખોલે છે એ આઈજીબીટીવાળું બોર્ડ છે। એટલે અત્યારે આઈજીબીટીવાળું બોર્ડ આપણે કાઢી લીધું છે અને તમે અંદર જોઈ શકો છો કે બ્લેક કલરનો જે બ્લાસ્ટ થયો હોય તેવું થઈ ગયું છે, એટલે કે 1 થી 2 આઈજીબીટી છે ને ઉડી ગઈ છે। એટલે આપણે જે આઈજીબીટીનું બોર્ડ કાઢી લીધું છે, હવે તેની જગ્યાએ નવું અમારી પાસે અત્યારે આઈજીબીટીનું બોર્ડ પડેલું જ છે। એટલે આપણે આ નવું ઇન્વર્ટરમાં જે આઈજીબીટીનું બોર્ડ આવે છે તે જ લગાડવું પડે, બીજી કંપનીનું જો આઈજીબીટીનું બોર્ડ લગાડીએ તો ચાલે નહીં। એટલે આ મિંદ્રા કંપનીનું આઈજીબીટીનું બોર્ડ અમારી પાસે અત્યારે પડેલું છે, એટલે એ આપણે અત્યારે નાખવાનું છે, એટલે ઇન્વર્ટર ચાલુ થઈ જશે। હવે મારી પાસે જે આ નવું આઈજીબીટીનું બોર્ડ છે તે પેક પીસ એટલે કે નવું જ છે, ફ્રેશ પીસ છે। હવે આ જોઈ શકો છો આમાં 5 થી 6 આઈજીબીટી છે અને 2 જે મોટા કેપેસિટર છે। એટલે આ નવું આઈજીબીટીનું બોર્ડ પાછું આપણે આમાં લગાડી દેવાનું છે।